આજે રાજ્ય નાણાં પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી। તેમાં વડોદરાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, તમામ ઉચ્ચ પદાધિકારીઓ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, નાણાં પંચના તમામ સભ્યો અને નાણાં પંચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી લોકસેવાની કામગીરી અને તેના આર્થિક જે કંઈ આંકડાનું એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, જેના દ્વારા નાણાં પંચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીનો સમગ્ર ચિતાર મળ્યો અને સાથે સાથે વધુ સારી રીતે કેવી રીતે લોકસેવાના કામ થઈ શકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લાંબા ગાળાના આયોજન સાથે જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું તેની ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે અને આના કારણે વડોદરાના વિકાસમાં રાજ્ય નાણાં પંચ કેવી રીતે મદદરૂપ થઈ શકે એનો અમને ખૂબ સારા સૂચનો મળ્યા છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં વડોદરાનો જે વિકાસની ગતિ છે તે વધુ ઝડપી બનાવવામાં અમે પણ ક્યાંક યોગદાન આપી શકીશું। વડોદરાના જે પ્રકારે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને એને માટે લોકોને જે પ્રાથમિક સેવાઓ વધુ સારી રીતે મળી શકે તે ઉપરાંત સામાજિક સેવાઓ જેમ કે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવી શકાય, હેલ્થ જે સમગ્ર સમાજનું એક ખૂબ મોટું અંગ છે સામાજિક સેવાઓનું, એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ સારી રીતે કેવી રીતે કરી શકે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ સરસ આયોજન છે અને એની ચર્ચા અમે વિગતવાર કરી છે।